હેલો ફ્રેન્ડ્સ, ઇન્ફિનિટી ક્લાસમાં હું માછી ચિરાગ આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7ની જે આપણી સિરીઝ ચાલી રહી છે એ સિરીઝની અંદર ચેપ્ટર નંબર 10ની અંદર આવી ગયા છીએ. અને ચેપ્ટર નંબર 10નું નામ છે વિદ્યુત પ્રવાહ અને તેની અસરો. શું છે? વિદ્યુત પ્રવાહ અને તેની અસરો. અને આ ચેપ્ટર છે આપણું એનસીઆરટી અને જીસીઆરટી બેઝ આધારિત, કે જે વિજ્ઞાનની બુકના જે આપણે ચેપ્ટર લીધા છે બધા જ એનસીઆરટી અને જીસીઆરટી આધારિત છે. તો ચલો હવે આપણે આપણા ચેપ્ટરની શરૂઆત કરીએ. કે અહીંયા ફ્લો ચાર્ટ આપેલો છે. ફ્લો ચાર્ટમાં વિદ્યુત પ્રવાહ અને તેની અસરોની જ વાત કરવામાં આવી છે. અને આની અંદર આપણે બે વસ્તુ ભણીશું, એક વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર અને બીજું વિદ્યુત ચુંબક. બરાબર છે? કે આ ચેપ્ટરમાં એટલું બધું વધારે આઈએમપી નથી, પણ જેટલું આઈએમપી છે બધું આપણે કાઢવાનો ટ્રાય કર્યો છે. બરાબર છે? ચલો જોઈએ કે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરની અંદર શું છે. બરાબર છે? કે જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે તે ગરમ થાય છે અને તેને વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર કહે છે. કે જ્યારે કોઈ પણ તાર વિદ્યુતનો હોય એમાંથી જ્યારે વીજળી પસાર થાય છે, બરાબર છે, ત્યારે તે ગરમ થાય છે. એને શું કહેવામાં આવે છે? વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર કહેવામાં છે. ગરમ થાય છે. આપણે તારમાંથી વીજળી પસાર કરવાની હતી તો પણ તાર શું થાય છે? ગરમ થાય છે. શું થાય છે? ગરમ થાય છે. એ ગરમ થાય છે એને આપણે શું કહીશું? ઉષ્મીય અસર કહીએ છીએ. અને આ ઉષ્મીય અસર ઇલેક્ટ્રિક રૂમ હીટર અને રસોઈમાં વપરાતા ઓવન તેનો ઉપયોગ થાય છે. કે ઇલેક્ટ્રિક રૂમ હીટર, શેમાં? રૂમ હીટર અને રસોઈમાં વપરાતા ઓવનમાં શેનો ઉપયોગ થાય છે? કે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનો ઉપયોગ થાય છે. બરાબર છે? આ ઉપકરણોમાં તારનું ગૂંચળું ધરાવે છે જેને એલિમેન્ટ કહેવામાં આવે છે. કે રૂમ હીટર અને ઓવનની અંદર શું હોય છે? તારનું ગૂંચળું હોય છે. શું હોય છે? તારનું ગૂંચળું. અને એને આપણે શું કહીએ છીએ? એલિમેન્ટ કહીએ છીએ. શું કહીએ છીએ ભાઈ? એલિમેન્ટ કહીએ છીએ. જેને વિદ્યુત ઉપકરણ સાથે જોડતા એલિમેન્ટ ગરમ લાલચોળ થાય છે અને ઉષ્મા ઉત્પન્ન કરે છે. કે શું થાય છે? કે જે વિદ્યુતના ઉપકરણો સાથે જોડતા એલિમેન્ટ ગરમ થાય છે, એલિમેન્ટ લાલચોળ ગરમ થાય છે અને શું ઉત્પન્ન કરે છે? ઉષ્મા ઉત્પન્ન કરે છે. બરાબર છે? ચલો હવે બે બાજુમાં આપેલું છે વિદ્યુત ચુંબક. તેમાં શું? તો કે જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તે ચુંબક તરીકે વર્તે છે. કે જ્યારે તારમાંથી વીજળી પસાર થાય છે, વિદ્યુત પસાર થાય છે, ત્યારે કયા? તો કે ચુંબક તરીકે વર્તે છે. શેના તરીકે વર્તે છે ભાઈ? તો કે ચુંબક તરીકે વર્તે છે. ચલો હવે આગળ ભણીશું. કે ચલો હવે આપણા ટેક્સ્ટ બુકની અંદર જે 7માની બુકની અંદર જે પણ ટોપિક આપેલા છે બધાને આપણે વન બાય વન જોતા જઈએ. બરાબર છે? એટલે કે બધા જ જે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરના એક પણ ટોપિક છે આપણે રહી ના જાય અને બધા જ ટોપિક આપણે ભણીશું. ચલો અહીંયા શું છે કે ધોરણ 6માં 9મા પ્રકરણમાં, કે આપણે તમે ચેપ્ટર ના જોયું તો ફરી આપણા ધોરણ 6માં આપેલું છે, એમાં જોઈ શકો છો કે 9મા પ્રકરણમાં એક રમત સૂચવેલી. તમારા હાથ કેટલો સ્થિર રહે છે? કે આપણે આમ કરીને હાથ પકડવાનો છે, આપણો હાથ કેટલી વાર સ્થિર રહે છે તમે જોઈ શકો છો. બરાબર છે? કે આપણો હાથ શું સ્થિર રહી શકે? કે ના, થોડી વારે હલ કરે છે. તો આ રમતનો આપણે ઉપયોગ કરીશું. કે આ રમત રમવાનો પ્રયત્ન જરૂરથી કર્યો હશે, ખરું ને? જો પ્રયત્ન ન કર્યો હોય તો અત્યારે જ જરૂરથી કરી શકો છો. પહેલી તથા બુજોને ધોરણ 6માં સૂચવેલ આ રમત વિદ્યુત પરિપથનું જોડાણ કરી ગોઠવી હતી. તેમને તેમના મિત્રો તથા કુટુંબીજનો સાથે રમત રમવામાં ખૂબ જ આનંદ આવ્યો હતો. કે આપણો હાથ કેટલો સ્થિર રહે છે રમત રમવાની વાત કરી છે. જો અમે રમત ના રમ્યા હોય તો ધોરણ 6માં આપેલી છે. બરાબર છે? રમતનું કંઈ આપણે ખાસ એટલું બધું કામ નથી, પણ આપણે એના પરથી શીખીશું. અને તમને એટલી બધી મજા પડી કે તેઓ દૂરના શહેરમાં રહેતા પિતરાઈ ભાઈ બહેન આ રમત રમવાનું સૂચન કરવાનું નક્કી કર્યું. આથી પહેલીએ જુદા જુદા વિદ્યુતના ઘટકો કેવી રીતે જોડાય છે તેનું સ્પષ્ટ ચિત્ર બનાવ્યું. જો બાજુમાં આપણને ચિત્ર આપેલું છે કે અહીંયા શું આપેલું છે? બેટરી આપેલી છે. એક તાર અહીંયા એક ખીલી લગાવેલી છે, અહીંયા પણ એક ખીલી છે, અહીંયા આ લોખંડનો તાર છે અને તારમાં ચાવી ભરાઈ દીધી છે. શું ભરાઈ છે? ચાવી. અને બીજો તાર અહીંયા બલ્બ સાથે જોઈન્ટ કરેલો છે અહીંયા. અને આ આપણે શું બનાવી છે? સ્વિચ બનાવી છે. અને બીજો તાર અહીંયા. કે જ્યારે આમાંથી વીજળી પસાર થશે, જોજો આ સૌથી પહેલાં આપણે એટલું યાદ રાખવાનું છે, આ ચેપ્ટરમાં આપણે ભણીશું કે ધન છેડાથી આ રીતે વીજળી અહીંયાથી પસાર થશે. કે જોજો આ રીતે અહીંયાથી વીજળી આ રીતે આમાં પસાર થઈ, પછી આમાં થઈ આટલે જશે, પણ અહીંયાથી જતી નથી એટલે પાછી આવી અને આ ચાવીમાં પસાર થઈ ને આમાં પસાર થઈ અને ક્યાં જશે? વિદ્યુત બલ્બમાં પસાર થઈ વિદ્યુત બલ્બ પ્રકાશિત થશે અને પછી અહીંયા સ્વિચમાં થઈ અને અહીંયા થઈ અને ઋણ છેડા તરફ આવશે. અને આપણો પરિપથ અહીંયા કેવો થશે? પૂર્ણ ગણાશે. હવે જ્યારે પરિપથ પૂર્ણ થશે, આ વિદ્યુતનો બલ્બ સળગે છે, ત્યારે જેમ આપણો હાથ સ્થિર રહી શકતો નથી એમ આ ચાવી પર સ્થિર રહેશે ને આમથી આમ હલ્યા કરશે. બરાબર છે? આ જ રમતની પહેલી અને બીજો ચર્ચા કરેલી છે ધોરણ 6માં 9મા ચેપ્ટરની અંદર. બરાબર છે? ચલો રમત વિશે તમને થોડો ઘણો ખ્યાલ આવી ગયો હશે અને આની ડિટેલ માહિતી આપણે ધોરણ 6માં જોઈ છે. બરાબર છે? ચલો આગળ હવે કે ચેપ્ટર નંબર 7ની અંદર 10.1 વિદ્યુત ઘટકોની સંજ્ઞા.
આ સંજ્ઞાઓ ખાસ યાદ રાખવાની છે કે સામાન્ય વ્યવહારમાં વપરાતા કેટલાક વિદ્યુતના ઘટકોને સંજ્ઞા વડે દર્શાવી શકાય છે. કોષ્ટક 10.1 આવા કેટલાક વિદ્યુત ઘટકો અને તેમની સંજ્ઞાઓ દર્શાવેલી છે અને વિદ્યુત ઘટકોની આનાથી જુદી સંજ્ઞાઓ અને સંજ્ઞાઓ તમને બીજી બાજુ જુદા જુદા પુસ્તકોમાં જોવા મળી શકે છે. જો કે આપણે તો આપણા આ પુસ્તકોમાં દર્શાવેલી સંજ્ઞાઓનો જ ઉપયોગ કરીશું કે આપણે તો બધી જગ્યાએ અલગ અલગ સંજ્ઞાઓ દર્શાવેલી છે, પણ આપણે ચેપ્ટર નંબર 7 જ્યાં સુધી ભણીશું ત્યાં સુધી આપણે આ સંજ્ઞાઓનો ઉપયોગ કરીશું. બરાબર છે કે વિદ્યુત કોષની સંજ્ઞા જો અહીંયા આપેલી છે આપણને, આ વિદ્યુત કોષની સંજ્ઞા છે. બરાબર છે કે વિદ્યુત કોષની સંજ્ઞા છે, આવું આ ચિત્ર છે. બરાબર છે કે આ આપણે વિદ્યુત કોષ કે જે પાવર કહીએ છીએ. ચલો વિદ્યુત બલ્બ, તો વિદ્યુત બલ્બની સંજ્ઞા કેવી છે, કંઈક આવી છે. બરાબર છે. પછી આગળ વિદ્યુતનું જોડાણ ઓન સ્થિતિમાં, એટલે કે સ્વિચ ઓન છે ત્યારે કંઈક આવી સંજ્ઞા આપણે વાપરીશું. જ્યારે વિદ્યુત સ્થિતિ ઓફ છે, એટલે કે જો અહીંયા ચિત્રમાં દર્શાવેલું છે તમને, તો આપણે કંઈક આવી સંજ્ઞા વાપરીશું. અને જ્યારે બેટરીનું સિમ્બલ વાપરીશું ત્યારે કંઈક આપણે આ રીતે સિમ્બલ જોજો. હા, બેટરી અને વિદ્યુત કોષની સંજ્ઞા અલગ અલગ છે, ખાસ ધ્યાન રાખજો. હા, અને તાર જોડાણ હોય કે જોડાણ તાર કે તાર જ્યાં જોડાયેલો હોય ત્યાં આપણે કંઈક આ રીતે રેખાની સંજ્ઞા ઉપયોગ કરીશું. ચલો હવે આના વિશે આપણે આગળ જોઈએ. ચલો સંજ્ઞાઓ ક્લિયર થાય છે બધાને કે બેટરીની સંજ્ઞા કેવી છે, વિદ્યુત બલ્બની જોઈ લેજો અહીંયા. બરાબર છે કે કંઈક બેટરીની વિદ્યુત કોષની સંજ્ઞા કંઈક આવી છે, બલ્બની આ રીતની છે, સ્વિચ ચાલુ હોય તો આવી છે, સ્વિચ બંધ હોય તો કંઈક આવી છે, બેટરીની સંજ્ઞા આવી છે, જોડાણ તારની સંજ્ઞા કંઈક આવી છે. બરાબર છે. તો ચલો હવે આપણે કે આ સંજ્ઞાઓને ધ્યાનથી જુઓ. બરાબર છે, ધ્યાનથી આપણે જોઈ લીધી. વિદ્યુત કોષની સંજ્ઞામાં એક પાતળી તથા લાંબી રેખાની સમાંતર બીજી બાજુ ટૂંકી અને જાડી રેખા આપેલી છે. જો એક બાજુ શું છે કે પાતળી અને લાંબી ને એક બાજુ જાડી અને ટૂંકી રેખા આપેલી છે. બરાબર છે. અને તમને યાદ આવે છે કે વિદ્યુત કોષની ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ એમ બે ધ્રુવો હોય છે. જો અહીંયા ધન અને ધ્રુવ, જો અહીંયા આપણને આ ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ દર્શાવેલા છે. બરાબર છે. વિદ્યુત કોષની સંજ્ઞામાં લાંબી રેખા ધન અને ટૂંકી જાડી રેખા ઋણ ધ્રુવ દર્શાવે છે. કે લાંબી રેખા શું, ધન ધ્રુવ, અને ટૂંકી અને જાડી રેખા શું દર્શાવે છે, ઋણ ધ્રુવ દર્શાવે છે. બરાબર છે. વિદ્યુત કળ માટે જોડાયેલી અવસ્થામાં ઓન એટલે કે ખુલ્લી અવસ્થા અને ઓફ માટેની સંજ્ઞાઓ જુદી જુદી આપેલી છે. કે આપણે હમણાં જોયું કે ઓનની સંજ્ઞા, જો આ ઓનની સંજ્ઞા કંઈક આ રીતે છે અને ઓફની સંજ્ઞા કંઈક આ રીતે છે. બરાબર છે. ચાલ આગળ. પરિપથમાં વિદ્યુતના જુદા જુદા ઘટકોમાં જોડાણ માટેના તારને રેખા વડે દર્શાવેલા છે. કે જે જોડાણના તાર હોય એને આ રીતે રેખા વડે દર્શાવેલા છે. બરાબર છે. ચલો હવે આપણે આગળ જઈશું કે કેટલીક પ્રવૃત્તિઓમાં આપણને એક કરતાં વધુ વિદ્યુત કોષની જરૂર પડે છે. આથી આપણે આકૃતિ 10.2 દર્શાવ્યા મુજબ બે કે તેથી વધુ વિદ્યુત કોષના જોડાણ કરી શકીએ. અને ખાસ નોંધો કે એક વિદ્યુત કોષને ધન ધ્રુવ અને ત્યાર પછીના વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે. અને આવા બે કે વધુ વિદ્યુત કોષના જોડાણને શું કહે છે, બેટરી કહે છે. કે જ્યારે આપણે વધારે પાવરની જરૂર પડે, બરાબર છે, કે વધારે પાવરની જરૂર પડશે તો વધારે વિદ્યુત કોષ આપણે લઈશું. બરાબર છે ને, વધારે વિદ્યુત કોષ એકબીજા સાથે જોડીશું ત્યારે એને આપણે શું કહે છે, બેટરી કહીએ છીએ. જો અહીંયા આપણને બે કોષ, આ એક અને આ બે કોષ જોડાયેલા છે, એમાં જો અહીંયા પ્લસ અને માઇનસ સાથે અહીંયા પ્લસ જોડાયેલો છે. શું જોડાયેલો છે, માઇનસ સાથે પ્લસ જોડાયેલો છે. આ રીતે કંઈક આપણે બેટરી બનાવીશું. જ્યારે આપણે વધારે જરૂર હોય, જ્યારે આપણે પાવરની વધારે જરૂર હોય ત્યારે જો અહીંયા પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ. બરાબર છે. અને જો માઇનસ જોડે પ્લસ જોડાયેલો છે, માઇનસ જોડે પ્લસ જોડાયેલો છે, માઇનસ જોડે પ્લસ જોડાયેલો છે. બરાબર છે. તો આવી કંઈક રચના થશે અને આને આપણે શું કહે છે, બેટરી કહીએ છીએ. શું કહીએ છીએ, બેટરી. કે જ્યારે આપણે વધારે પાવરની જરૂર હોય ત્યારે આપણે કંઈક બેટરી વાપરીએ છીએ. તો તમને જાણશો કે એક વિદ્યુત કોષના ધન ધ્રુવ અને ત્યાર પછી ગોઠવાયેલા બીજા વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે જાડા તાર કે ધાતુની પટ્ટી વડે જોડાયેલા હોય છે. જો અહીંયાથી કે જાડા વિદ્યુત કોષ આકૃતિ 10.3 બેટરીના ખાનામાં વિદ્યુત કોષની સાચી રીત ગોઠવણી માટેના તમને મદદરૂપ થાય તે માટે પ્લસ અને માઇનસ સંજ્ઞાઓનો નિર્દેશ કરેલો હોય છે. બરાબર છે. કે જ્યારે આપણે જાડા પાવર હોય, બરાબર છે, અત્યારે તો આ પાવરનો આપણે ઉપયોગ કરતા નથી, પણ જ્યારે આપણે જો સમાન કે અહીંયા પ્લસ 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 માઇનસ 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 માઇનસ. બરાબર છે. કે જો અહીંયા માઇનસ છે અને અહીંયા પ્લસ છે, તો આપણે કઈ રીતના જોડીશું, તો કે માઇનસ છેડો છે, આ પ્લસ છેડો ક્યાં જોડીશું, હંમેશા માઇનસ સાથે જોડીશું. ક્યાં જોડીશું ભાઈ, માઇનસ સાથે જોડીશું. અને આ પ્લસ છેડો હંમેશા ક્યાં જોડાશે, માઇનસ સાથે જોડાશે. બરાબર છે. આટલું યાદ રાખવાનું કે બેટરી બનાવતા વિદ્યુત કોષના જોડાણો ખાસ યાદ રાખવાનું કે પ્લસ સાથે કયો માઇનસ જ છેડો હોય. બરાબર છે, એ યાદ રાખવાનું. અને જ્યારે આ રીતના બેટરી હોલ્ડરો હોય છે, બરાબર છે, આ રીતે બેટરી હોલ્ડર હોય છે ત્યાં આપણને પ્લસ અને માઇનસનું ચિહ્ન આપેલું હોય છે. બરાબર છે, કે માઇનસ પ્લસનું ચિહ્ન આપેલું હશે. તો
તો આપણે કંઈક પાવર એ જ રીતે લગાવવાનો કે પ્લસ છેડો એ બાજુ આવશે અને માઇનસ છેડો કંઈક એ બાજુ આવે, તો ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર છે. ચલો આગળ, કે આપણી પ્રવૃત્તિમાં વિદ્યુત કોષને કેવી રીતે જોડીને બેટરી બનાવી શકીએ. તમે આકૃતિ 10.4માં દર્શાવ્યા મુજબ લાકડાનો ટુકડો, લોખંડની સ્ટીલની બે પટ્ટીઓ અને રબર બેન્ડનો ઉપયોગ કરીને વિદ્યુત કોષના હોલ્ડર બનાવી શકો છો. કે જો આ લાકડું છે, આ બે પટ્ટીઓ છે અને અહીંયા બે પાવર જોડાયેલા છે, જો આ પ્લસ અને માઇનસ બે સાથે જોડાયેલા છે. બસ આટલું આપણે ધ્યાન રાખવાનું છે. અને આ રીતે આપણે કંઈક બેટરી એટલે કે વધારે પાવર જરૂર હોય ત્યારે એક કરતાં વધારે વિદ્યુત કોષ જોડી અને આપણે બેટરી બનાવી શકીએ છીએ, બરાબર છે. ચલો આગળ, હવે આપણે બેટરી અહીંયા આપેલું છે કે પહેલી તથા બુજોને નવાઈ લાગે છે કે ટ્રેક્ટર, ટ્રક, ઇન્વેટરમાં વપરાતી બેટરી પણ તેને વિદ્યુત કોષની જ બનેલી હોય છે અને તેમાં બેટરી શા માટે કહેવામાં આવે છે તે તમને પ્રશ્નનો જવાબ શોધવામાં મદદ કરી શકો છો ખરા. તો જો અહીંયાથી આપણને અહીંયા પ્લસ અને માઇનસ આ બે છેડા આપેલા હશે, તો અહીંયા પ્લસ છેડો એટલે ધન ધ્રુવ અને અહીંયા ઋણ છેડો, અને આ જો અહીંયાથી આ બધી બેટરીઓ જોડેલી છે. જો અહીંયા કે જ્યારે વધારે પાવરની જરૂર હોય ત્યારે રીતે મોટી બેટરીની જરૂર પડે છે. તો કે ટ્રક છે, મોટી ગાડી છે, બરાબર છે, એમાં મોટી બેટરીની જરૂર પડતી હોય છે કે જેવું આપણે પાવરની જરૂર હોય એવી આપણે બેટરી વાપરીશું, બરાબર છે. ચલો અહીંયા આગળ આપણને પ્રવૃત્તિ 10.1 આપેલી છે, બરાબર છે. કે 10.1 શું કહેવા માંગે છે કે આકૃતિ 10.7માં દર્શાવ્યા મુજબ વિદ્યુત પરિપથ બનાવો. ચલો 10.7માં જે પરિપથ આપેલો છે, અહીંયા શું આપેલું છે? વિદ્યુત સ્વિચ આપેલી છે. સૌથી પહેલા તો શું છે? વિદ્યુત સ્વિચ છે. અહીંયા આપણે શું છે? બેટરી છે. અહીંયા શું છે? બલ્બ છે. અને આ બધા તાર જોડેલા છે. શું જોડેલા છે ભાઈ? તાર જોડેલા છે. ચલો આ રચના ખબર પડી. તો ચલો આગળ, કે તમે ધોરણ 6માં વિદ્યુત બલ્બને પ્રકાશિત કરવા માટે જે પરિપથ વાપર્યો હતો તેનો ઉપયોગ કરી શકો છો. તમે જાણો છો કે વિદ્યુત બલ્બ ત્યારે જ પ્રકાશ આપે છે જ્યારે વિદ્યુત કળ ઓન સ્થિતિમાં હોય અને જે વિદ્યુત કળ ઓન સ્થિતિમાં ખસે છે તે તરત જ વિદ્યુત બલ્બમાં પ્રકાશિત થાય છે. કે જ્યારે આપણે સ્વિચ ચાલુ કરીએ છીએ ત્યારે જ આપણો બલ્બ, જ્યારે આ સ્વિચ, જો આ સ્વિચ કેવી છે? ચાલુ અવસ્થામાં છે, એટલે ઓન અવસ્થામાં છે, ત્યારે જ આ બલ્બ પ્રકાશિત થશે. જો આ સ્વિચ ઓફ અવસ્થામાં હોય, શું હોય? ઓફ અવસ્થામાં હોય, તો શું બલ્બ પ્રકાશિત થશે? તો કે ના, બલ્બ પ્રકાશિત થતો નથી. કે જ્યારે કોઈ પણ સ્વિચ ઓન હોય ત્યારે જ એ પરિપથને ચાલુ કરશે. જો સ્વિચ બંધ હશે તો એ પરિપથને ચાલુ થવા દેશે નહીં. તમારી નોટબુકમાં વિદ્યુત પરિપથને દોરી લો અને જુદા જુદા વિદ્યુતના ઘટકોની સંજ્ઞાઓ પરથી તેની વિદ્યુતની રેખાકૃતિ દોરો. ચલો આપણે દોરીએ. શું તમારી રેખાકૃતિ આકૃતિ 10.8 ની દર્શાવેલી રેખાકૃતિ સામ્યતા ધરાવે છે? ચલો આ કે આપણે જે 10.7ની આકૃતિ અને 10.8 આકૃતિ અને 10.9, કે અહીંયા શું કીધું છે કે આકૃતિ 10.7માં દર્શાવેલા વિદ્યુત પરિપથની વિદ્યુત રેખાકૃતિ છે. કે અહીંયા જે આપણે જે આ ચિત્ર જોયું છે 10.7ની જે આકૃતિ છે એનું આપણે રેખાચિત્ર દોર્યું છે. શું દોર્યું છે ભાઈ? રેખાચિત્ર. કે રેખાઓની મદદથી જે સંજ્ઞાઓ હતી, જો અહીંયા આ બેટરીનો સિમ્બોલ આપેલો છે, જો અહીંયા દેખાય છે આ બેટરી. હા, આ બેટરી દેખાય છે? તો કે હા. ચલો અહીંયા સ્વિચ ઓન છે? તો કે હા. જો અહીંયા સ્વિચ ઓન છે? તો કે હા ઓન છે. પછી અહીંયા બલ્બ છે? ચલો બલ્બ જોઈએ કે બલ્બ આપેલો છે? તો કે હા, બરાબર છે. ચલો બંને આકૃતિમાંથી તમને શું ફરક દેખાય છે? તો કે જો અહીંયા આકૃતિ 10.9ની બીજી રેખાકૃતિ દર્શાવેલી છે. શું તમે આકૃતિ 8.8માં દર્શાવેલી રેખાકૃતિ સાથે સામ્યતા ધરાવે છે? તે કઈ રીતે જુદો પડે છે? કે બંને આકૃતિઓ કઈ રીતે જુદો પડે છે? તો ચલો આપણે જોઈએ કે અહીંયા સ્વિચ કેવી છે? ઓન, એટલે કે ચાલુ છે. સ્વિચ કેવી છે? ઓન. અહીંયા સ્વિચ કેવી છે? ઓફ. ભાઈ કેવી છે? ઓફ છે, બરાબર છે. ચલો અહીંયા બલ્બ, અહીંયા બેટરી આપેલી છે? તો કે હા, અહીંયા બેટરી તો આપેલી છે. બેટરીમાં કોઈ? તો કે બેટરી બરાબર છે. અહીંયા જેવી બેટરી છે એવી ને એવી બેટરી છે. પણ સ્વિચ અહીંયા કેવી છે? ઓન છે, જ્યારે અહીંયા કેવી છે? ઓફ છે. ચલો એક એ પરિસ્થિતિ છે, બરાબર છે. અહીંયા સ્વિચ ઓન છે, બરાબર છે, ત્યારે બલ્બ શું થાય છે? પ્રકાશિત થાય છે. જો બલ્બ પ્રકાશિત થાય છે. અને સ્વિચ અહીંયા ઓફ છે તો બલ્બ પ્રકાશિત થાય છે? તો કે ના, બલ્બ પ્રકાશિત થતો નથી. તો બંને આકૃતિમાંથી કેટલું છે કે જ્યારે સ્વિચ ઓન હોય ત્યારે બલ્બ પ્રકાશિત થાય છે, જ્યારે સ્વિચ ઓફ હોય ત્યારે બલ્બ પ્રકાશિત થતો નથી. બાકી બેટરી બંનેમાં સરખી જ લગાવેલી છે, વાયરોનું જોડાણ પણ સરખું જ કરેલું છે. એકમાં સ્વિચ ઓન છે તે બલ્બ પ્રકાશિત થાય છે અને બીજામાં સ્વિચ ઓફ છે તો બલ્બ પ્રકાશિત થતો નથી. ચલો હવે આગળ, કે નોંધ કરો કે વિદ્યુત કળ અથવા તો સ્વિચને પરિપથમાં ગમે તે સ્થાને ગોઠવી શકાય છે. કે જો અહીંયા સ્વિચને નીચે ગોઠવેલી છે, અહીંયા સ્વિચને ઉપર ગોઠવેલી છે, કે આપણે સ્વિચને ગમે તે જગ્યાએ ગોઠવી શકીએ છીએ. કે જ્યારે વિદ્યુત કળની જોડાણમાં ઓન અવસ્થામાં હોય ત્યારે બેટરી ધન છેડાથી બેટરીના ઋણ છેડા સુધીનો પરિપથ પૂર્ણ થાય છે. કે જો અહીંયાથી કે આ ધન છેડાથી આ બાજુથી થઈને આ બાજુ પરિપથ થઈ અને આ રીતે સ્વિચ પરિપથ પૂર્ણ થાય તો વિદ્યુત બલ્બ પ્રકાશિત થશે. કે અહીંયા તો શું થાય છે? તો કે અહીંયા તો આટલે જ પરિપથ પૂર્ણ થતો નથી, એટલે કે આખો પરિપથ પૂર્ણ થશે નહીં. અને પરિપથને બંધ પરિપથ કહે છે અને તરત જ પરિપથમાં વિદ્યુત વહેવા લાગે છે. અને જ્યારે સ્વિચ ઓફ હોય, ઓફ અવસ્થામાં હોય
ત્યારે પથ પૂર્ણ થતો નથી અને તેને ખુલ્લો પરિપથ કહે છે. આ પરિપથમાં કોઈ પણ ભાગમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી. અહીંયા વિદ્યુત પ્રવાહ કોઈ પણ ભાગમાં વહેશે નહીં. જ્યારે આમાં આખા ભાગમાં જો અહીંયા પ્લસમાંથી અહીંયાથી આપણે વિદ્યુત પ્રવાહ અહીંયાથી આ રીતે પસાર થતો બલ્બની અંદર ફિલામેન્ટલની અંદર પસાર થઈ અને છેક અહીંયાથી આપણા બલ્બની અંદર આ સ્વિચ કેવી છે ઓન અવસ્થામાં છે. કેવી છે ઓન અવસ્થામાં છે એટલે એમાં પસાર થઈ જશે અને સીધો અહીંયા આવીને પૂરો થઈ જશે. આખો પરિપથ આપણો કેવો થશે પૂર્ણ જશે. જ્યારે પ્લસમાં હશે તો અહીંયાથી વિદ્યુત પ્રવાહ વહેવા લાગશે બરાબર છે પણ આટલા એને ઉપર રહી જશે પછી એને કોઈ રસ્તો જડતો નથી. તો આખામાં પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી બરાબર છે કે વિદ્યુત પ્રવાહ વહેતો નથી. તો કેવો છે ખુલ્લો પરિપથ અને બંધ પરિપથ. ચલો બંધ પરિપથ અને ખુલ્લા પરિપથ વિશે આપણે માહિતી મેળવી. હવે શું આપ્યું છે કે બલ્બની અંદર રહેલા પાતળા તારને ફિલામેન્ટલ કહે છે. કે બલ્બની અંદર રહેલા પાતળા તારને શું કહેવામાં આવે છે ફિલામેન્ટલ. કે જે આ પાતળો તાર હોય છે આ જે પાતળો તાર છે એને શું કહેવામાં આવે છે ભાઈ ફિલામેન્ટ કહેવામાં આવે છે. જ્યારે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તે પ્રકાશ આપે છે. કે વિદ્યુત પ્રવાહમાંથી જ્યારે પસાર થાય છે ત્યારે શું આપે છે પ્રકાશ આપે છે. જ્યારે બલ્બ ઉડી જાય છે ત્યારે ફિલામેન્ટલ તૂટી જાય છે. કે જ્યારે અહીંયાથી ફિલામેન્ટલ આ રીતે તૂટી જશે ત્યારે ફિલામેન્ટલ તૂટી જશે ત્યારે એમાંથી પ્રકાશ આવશે નહીં. ચલો આગળ કે અહીંયા આપણને કંઈક વાત કરેલી છે કે પ્રકાશ મેળવવા માટે વિદ્યુત બલ્બની આકૃતિ 10.12માં વાપરવામાં આવેલી છે પરંતુ તે ઉષ્મા પણ આપે છે. કે આવા બલ્બ તમે જોયા હશે બરાબર છે કે આ બલ્બ જોયા હશે આ રીતે કાચના બલ્બ જોયા છે કે તમને બધાને અહીંયાથી પ્રકાશ ઓછો પણ ગરમી એટલે કે ઉષ્મા વધારે મળે છે બરાબર છે કે ઉષ્મા વધારે આપે છે. તેનો અર્થ થાય છે કે વિદ્યુત પ્રવાહનો કેટલીક ભાગ ઉષ્મા ઉત્પન્ન કરવામાં વપરાય છે. કે જ્યારે આપણે વીજળી એને આપીએ છીએ તો એનો વધારે હિસ્સો તો ઉષ્મા ઉત્પન્ન કરવામાં છે. જ્યારે આપણે એ બલ્બનો ઉપયોગ ઉષ્મા ઉત્પન્ન કરવા માટે કરીએ છીએ તાકે ના એનો આપણે ઉષ્મા ઉપયોગ કરવા માટે કરતા નથી પણ એ આપણને એ પ્રકાશ તો ઓછો આપે છે જ્યારે ઉષ્મા વધારે આપે છે અને આપણે એ ઉષ્માનું કાર્ય ઉષ્માની કોઈ પણ જરૂર રહેતી નથી બરાબર છે. તો આ અનિચ્છનીય નથી કારણ કે તેનાથી વિદ્યુતનો વય થાય છે અને તેનાથી શું થતું હતું વિદ્યુતનો વય થતો હતો અને આપણું મીટર લાઇટ બિલ કેવું આવતું હતું વધારે આવતું હતું. જ્યારે ફ્લોરેન્સ ટ્યુબલાઇટ અને કોમ્પ્લેક્સ ફ્લોરેન્સ લેમ્પ એટલે CFL વિદ્યુતના વધુ કાર્યક્ષમ પ્રકાશ સ્ત્રોત છે. હાલના સમયમાં લાઇટ એમિટિંગ ડાયોડ એટલે LED બલ્બના ઉપયોગ વધારો થયો છે. કે આપણે અત્યારે LED બલ્બ જોઈએ છે કે LED બલ્બથી આપણને ઉષ્મા આપે છે તાકે ના LED બલ્બ આપણને ઉષ્મા આપતા નથી. ખાલી ને ખાલી LED બલ્બ આપણને શું આપે છે પ્રકાશ આપે છે. શું આપે છે પ્રકાશ આપે છે. જો અહીંયા કે પ્રકાશની આપેલી તીવ્રતા ઉત્પન્ન કરવા માટે ફ્લોરેન્સ ટ્યુબલાઇટ એટલે કે CFL બલ્બની તુલનામાં LED બલ્બ વિદ્યુતનો ઓછો વપરાશ કરે છે. આથી LED બલ્બ વધુ વિદ્યુત કાર્યક્ષમ હોય છે. કે સૌથી વધારે પ્રકાશ આપણને આપવામાં કોણ મદદ કરે છે LED બલ્બ કરે છે. કોણ કરે છે આ રીતે આપણે અત્યારે LED બલ્બ વાપરીએ છીએ બરાબર છે કે આવા LED બલ્બ આપણે વાપરીએ છીએ અને તેની પસંદગી કરવામાં આવે છે અને વિદ્યુતના કાર્યક્ષમ હોવામાં તે વિદ્યુતના ઉપકરણો અને સાધનોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ નવી દિલ્હીના ઉત્પાદનોમાં એક માનવ ચિહ્ન દર્શાવેલ છે જે ISI ચિહ્ન. આવું ચિહ્ન તમને જો અહીંયા આ બલ્બની અંદર અહીંયા પણ આ બધે જોવા મળે છે. તો આ શું છે નેશનલ દિલ્હી બરાબર છે કે એના દ્વારા પ્રકાશિત કરે છે કે આ ભાઈ સૌથી વધારે સુરક્ષિત છે જે ઉત્પાદનો પર આપવામાં આવે છે અને વિશિષ્ટતાઓની સુસંગતતાની ખાતરી આપે છે કે ભાઈ આ વસ્તુ છે એ બ્રાન્ડેડ વસ્તુ છે બરાબર છે અને આ તમને સહેજ પણ નુકસાન કરશે નહીં અને તેથી ISI માર્કાવાળાનો ઉપયોગ કરવાનું સૂચના કરવામાં આવે છે કે આપણે કોઈ પણ વસ્તુ હોય એ ISI માર્કાવાળી જ લેવી બરાબર છે કે કેમ કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ નવી દિલ્હીના ઉત્પાદનો પર એક માનવ ચિહ્ન દર્શાવેલું છે કે જે આ ઉત્પાદનો કરે છે એના પર આ ચિહ્ન દર્શાવવામાં આવે છે બરાબર છે અને આપણને એ ફાયદાકારક હોય છે બરાબર છે કે ફ્લોરેન્સ ટ્યુબલાઇટ કે CFL બલ્બ વાયુ પારો ધરાવે છે જે ઝેરી પ્રકૃતિ ધરાવે છે. આથી ક્ષતિગ્રસ્ત ફ્લોરેન્સ ટ્યુબલાઇટ CFL બલ્બનો નિકાસ સુરક્ષિત રીતે કરવો જોઈએ. કે આ રીતની જે ટ્યુબલાઇટ હતી અત્યારે આ ટ્યુબનો આપણે ઉપયોગ કરતા નથી. કેમ કે એમાં ઝેરી વાયુ હતો બરાબર છે કે જ્યારે એ ઉડી જાય છે જ્યારે ફૂટે છે તેમાંથી ઝેરી વાયુ નીકળે છે અને નુકસાનકારક હતો બરાબર છે એને એક સુરક્ષિત જગ્યાએ કરવો હતો. અત્યારે તો આપણે LED બલ્બ આવી ગયા બરાબર છે આ રીતના LED બલ્બ આવી ગયા છે અને LED બલ્બમાં સહેજ પણ નુકસાનકારક નથી. તમે ખોલીને જુઓ તેમાં કોઈ પણ પ્રકારનો વાયુ ભરેલો નથી હોતો કોઈ જ નહીં અને વધારે આપણને પ્રકાશ આપે છે. ઓછા વોલ્ટેજથી આપણને વધારે પ્રકાશ આપે છે. ચાલો અત્યારની જમાનામાં શું કે LED નો વધારે ઉપયોગ થયેલો છે. ફ્લોરેન્સ ટ્યુબલાઇટનો કેમ ઉપયોગ થતો નથી કે એમાં ઝેરી વાયુ નીકળે છે એટલા માટે બરાબર છે. ચલો આગળ કે તમે કદાચ નોંધ્યું હશે કે પ્રકાશ આપતો વિદ્યુત બલ્બ ઉષ્ણ
બની જાય છે તે જાણો છો? તમે જાણો છો શા માટે આવું થાય છે? એના માટે આપણે શું ભણવું પડશે? વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર, કે જ્યારે આપણે બલ્બ ચાલુ કરીએ છીએ ત્યારે એ ગરમ થઈ જાય છે. એ કેમ ગરમ થાય છે, બરાબર છે? અતિશય કેમ ગરમ થઈ જાય છે એના વિશે આપણે ભણીશું. વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરની અંદર આપણે ભણીશું કે આ ગરમ કઈ રીતના થાય છે, બરાબર છે? ચલો આગળ, કે જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે તે ગરમ થાય છે. કે ક્યારે ગરમ થાય છે? કે જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે તે ગરમ થાય છે, અને આ વિદ્યુત પ્રવાહની અસર કહે છે. અને આને શું કહે છે? વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર કહેવાય છે. તમે કદાચ ઇલેક્ટ્રિક રૂમ હીટર અને રસોઈ માટે વપરાતા ઇલેક્ટ્રિક હીટરને જોયું હશે. આ બધા જ ઉપકરણોનું ગૂંચળું ધરાવે છે, અને આ ગૂંચળાના તારને એલિમેન્ટ કહે છે. શું કહેવામાં આવે છે? એલિમેન્ટ કહે છે. જો અહીંયા આ ગૂંચળું દેખાય છે ભાઈ તમને બધાને? હે, આ બધું ગૂંચળું દેખાય છે? આ તારનું આવું ગૂંચળું દેખાય છે? હે, આ તારનું ગૂંચળું દેખાય છે આખું? હે, જો આ ગૂંચળું, આને શું કહેવામાં આવે છે? એલિમેન્ટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એલિમેન્ટ કહેવામાં આવે છે. જ્યારે આ ઉપકરણોને વિદ્યુતના પુરવઠા સાથે જોડ્યા બાદ ચાલુ કરવામાં આવે છે ત્યારે એલિમેન્ટ લાલચોળ ગરમ થાય છે અને ઉષ્મા ઉત્પન્ન કરે છે. શું ગરમ થાય છે? તો લાલચોળ ગરમ થાય છે અને પછી શું ઉત્પન્ન કરે છે? તો ઉષ્મા ઉત્પન્ન કરે છે, બરાબર છે? ચલો આગળ, આવી કે વિદ્યુતની ઇસ્ત્રીમાં આવી એલિમેન્ટને બુજોએ જોઈ શક્યો નહીં. કે વિદ્યુતની ઇસ્ત્રી તમે જુઓ છો ને ત્યારે એની અંદર આ રીતે એલિમેન્ટ આવેલું હોય. જો આ એલિમેન્ટ દેખાય છે, આવું કંઈક તમને જોવા મળશે. પહેલીએ તેને કહ્યું હતું કે પાણીમાં મૂકીને પાણી ગરમ કરવા માટેનું હીટર, હોટ પ્લેટ, ઇસ્ત્રી, ગીઝર, ઇલેક્ટ્રિક કીટલી, હેર ડ્રાયર વગેરે વિદ્યુતના ઉપકરણો તેમની અંદરના ભાગમાં એલિમેન્ટ ધરાવે છે. શું ધરાવે છે ભાઈ? એલિમેન્ટ. એલિમેન્ટ એટલે કે તારનું ગૂંચળું ધરાવે છે. તમે ક્યારે કોઈ ઉપકરણને એલિમેન્ટ જોયું છે ખરું? આપણે જોયું છે ખરું? હીટરની અંદર હીટર જ્યારે તૂટી જાય ત્યારે એને તોડીને જોજો, એમાં પણ ગૂંચળું હશે, બરાબર છે? કે આ હોટ પ્લેટની અંદર હશે, ઇસ્ત્રીની અંદર હશે, ગીઝરની અંદર હશે, પછી ઇલેક્ટ્રિક કીટલી હશે, હેર ડ્રાયર હશે. આ બધામાં આવા એલિમેન્ટ હોય છે. ઇસ્ત્રી જ્યારે તૂટી જાય ત્યારે એમાંથી પણ જોવાનું તમારે, એમાં આ રીતે તારનું ગૂંચળું જ હશે, બરાબર છે? જ્યારે પંખો તમે કે જે આ બધા હોય ને એની અંદર આ રીતે એલિમેન્ટ આવેલા હોય છે, બરાબર છે? ચલો આગળ, કે તારમાં ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો તેના દ્રવ્ય, તારની લંબાઈ, જાડાઈ પર આધાર રાખે છે. આથી જુદી જુદી જરૂરિયાત મુજબ જુદા જુદા દ્રવ્યના અને જુદી જુદી લંબાઈના તથા જાડા તારનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે તમારા ઘરનું લાઇટ ફિટિંગ થતું હોય ત્યારે તમારે જોવાનું કે જે ઇલેક્ટ્રિશિયન હશે એ અલગ અલગ જાડાઈના તાર વાપરશે, બરાબર છે? અમુક જગ્યાએ પાતળા તાર વાપરશે, અમુક જગ્યાએ જાડા વાપરશે, અમુક જગ્યાએ લાંબા અને જાડા તાર વાપરશે. આ કેમ? કે એમાંથી જેટલી વિદ્યુત પસાર કરવાની હોય એ પ્રમાણેના એ તારની જાડાઈ નક્કી કરે છે, બરાબર છે? કે ઓછી વીજળી પસાર કરવાની હોય તો પાતળા તાર વાપરશે, જ્યારે વધારે વીજળી પસાર કરવાની હોય તો એ જાડા તાર વાપરશે, બરાબર છે? કે શું કહે છે અહીંયા? કે વિદ્યુત પરિપથના જોડાણ માટે વપરાતા તાર સામાન્ય રીતે ગરમ થઈ જતા નથી. કેમ? કે જો આપણે પાતળા તાર વાપરીએ એનામાંથી વધારે વીજળી પસાર થાય તો એ તાર કેવા થાય છે? ગરમ થાય છે. એટલા માટે જ આપણે શું કરીએ છીએ? જેટલી આપણા વોલ્ટેજની જરૂર હોય એ પ્રમાણે આપણે તાર વાપરીએ છીએ. કેમ? કે સામાન્ય રીતે ગરમ ના થાય એટલા માટે આપણે જોતા હોઈએ છીએ કે આપણા ઘરના તાર એટલા બધા જલ્દી ગરમ થતા હોતા નથી. કે બીજી બાજુ કેટલાક વિદ્યુત ઉપકરણોમાં વપરાતા ઘટકો એટલા ગરમ થઈ જાય છે કે તેઓને સહેલાઈથી જોઈ શકાય છે, અને વિદ્યુત ગોળાની ફિલામેન્ટલ એટલા ઊંચા તાપમાન સુધી ગરમ થાય છે કે પ્રકાશનું ઉત્સર્જન કરવા લાગે છે. કે જે ફિલામેન્ટલ બલ્બ હોય એ બલ્બની અંદર જે તાર હોય એટલું બધું ગરમ થઈ જાય છે કે શું કે પ્રકાશ આપવા લાગે છે. શું કરવા લાગે છે ભાઈ? પ્રકાશ આપવા લાગે છે. જો તારમાંથી ઘણો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એટલા બધો ગરમ થઈ શકે છે અને પીગળી તેમાં તૂટી જાય છે. શું તમારા તારનું પીગળી જવું કે તૂટી જવું શક્ય છે ખરું? ચાલો આપણે તેની ચકાસણી કરીએ કે જે તાર હોય એ તૂટી જાય છે, ગરમ થાય છે, ગરમ થાય તો તૂટી જાય છે, એના વિશે આપણે ચર્ચા કરીશું, બરાબર છે? ચલો હવે, કે જે તાર આપણા ઘરમાં આપણે વાપરીએ છીએ અને એને તોડવા માટે જ વાપરીએ છીએ, બરાબર છે? કયા તાર છે એની ચર્ચા આપણે કરીએ. કે ખાસ પ્રકારના ધાતુઓ એવા તાર બનાવવામાં આવે છે જેઓ તેમાંથી મોટા વિદ્યુત પ્રવાહ પસાર થતા તરત જ પીગળી તૂટી જાય છે. આવા તારને વિદ્યુત ફ્યુઝ બનાવવા માટે વપરાય છે. કે જે તાર ગરમ થાય, વધારે ગરમ થાય તો તૈયારીમાં પીગળી જાય છે અને તૂટી જાય છે. એ તારનો ઉપયોગ શેમાં થાય છે? તો કે વિદ્યુત ફ્યુઝ બનાવવા માટે. શું બનાવવા માટે? વિદ્યુત ફ્યુઝ બનાવવા માટે. આ ફ્યુઝ હોય છે, આ તમે તમારા ઘરમાં જોયા હશે, બરાબર છે? અને અહીંયા જો અહીંયાથી આ રીતે તાર બાંધેલો હોય છે, બરાબર છે? આ તારનો ઉપયોગ શું થાય છે? તો કે વધારે વીજળી આવે તો આ તાર શું થાય? પીગળીને ઓગળી જાય અને તૂટી જાય. તૂટી જાય એટલે આગળથી વીજળી જવા દેશે નહીં, બરાબર છે? ખાસ પ્રકારના તારનો ઉપયોગ થાય છે. જો આગળ,
કે બધી જ બિલ્ડિંગોમાં બધા જ વિદ્યુત પરિપથનો ફ્યુઝ ગોઠવાયેલા હોય જ છે. વિદ્યુત પ્રવાહને વિદ્યુત પરિપથમાં સલામતપૂર્વક વહેવડાવવા માટે મહત્તમ મર્યાદા હોય છે. જો અકસ્માત સલામત મર્યાદા કરતાં વિદ્યુત પ્રવાહ વધી જાય તો વિદ્યુતનું વહન કરતા તાર વધુ પડતા ગરમ થઈને સળગવા પણ લાગે છે. જો વિદ્યુત પરિપથમાં યોગ્ય ફ્યુઝ લગાડેલો હોય તો તે ઉડી જાય છે અને પરિપથ વિદ્યુત પ્રવાહ બંધ કરી દે છે. કે અહીંયાથી વીજળી પસાર થતી હોય ને આમાં થઈ પણ જ્યારે વધારે વીજળી આવે ત્યારે આ જ તાર ઓગળી જાય તો એ વિદ્યુત પ્રવાહને આગળ જવા દેશે ખરું? તાકે ના, આગળ જવા દેશે નહીં અને ઓગળી જશે અને તૂટી જશે. બરાબર છે. આથી ફ્યુઝ એ એવી સલામત રચના છે જે કે વિદ્યુત પરિપથમાં થતા નુકસાન અને શક્ય એવી આગની ઘટનાને અટકાવે છે. કે શક્ય એવી આગની ઘટનાને શું અટકાવે છે. બરાબર છે. તો આપણા ઘરમાં આવા ફ્યુઝ તમે જોયા હશે. બરાબર છે. અને જ્યારે તમારા ઘરમાં લાઇટ બંધ થતું હોય ને તો ઇલેક્ટ્રિશિયન આવીને પહેલું શું ચેક કરશે? ફ્યુઝ ચેક કરશે. ભાઈ ફ્યુઝ તો ઉડી નથી ગયા ને. બરાબર છે. કેમ? કે ફ્યુઝની અંદર જે તાર વાપરેલા હોય એ ઉડી જવા માટે જ વાપરેલા હોય. કેમ? કે સૌથી પહેલાં જો વીજળી વધારે આવી જાય તો સૌથી પહેલાં એ ફ્યુઝની અંદર રહેલું તાર જ પીગળી જશે અને તૂટી જશે. એટલે કે આપણા ઘરની અંદર પછી વિદ્યુત જવા દેશે નહીં. અને એ જવા નહીં દે તો આપણા ઘરના ઉપકરણો બધા સુરક્ષિત રહેશે અને એમાં કંઈ ભંગાણ સર્જાશે નહીં, કંઈ ખરાબ થશે નહીં. બરાબર છે. એટલા માટે ફ્યુઝની રચના કરવામાં આવેલી છે. જો અહીંયા તમને તાર દેખાતો હશે ને, તાર તમે જોઈ શકો છો ને, અહીંયાથી આ રીતે જો તાર દેખાય છે, આ રીતે તાર બાંધેલો છે. બરાબર છે. ચલો આગળ કે જુદા જુદા હેતુઓ માટે જુદા જુદા પ્રકારના ફ્યુઝ વપરાય છે. આકૃતિ 10.14 આપણા ઘરમાં વપરાતા ફ્યુઝને દર્શાવે છે. કે આ 10.14 આપણા મકાનમાં વપરાતો ફ્યુઝ દર્શાવે છે કે આપણા ઘરની અંદર વપરાતા ફ્યુઝ છે. અને આકૃતિ 10.15માં દર્શાવેલો ફ્યુઝ વિદ્યુત ઉપકરણમાં વપરાય છે. કે આપણી બાઇકની બેટરી હોય, ટ્રેક્ટરની બેટરી હોય, એમાં આવા પ્રકારના ફ્યુઝ વપરાય. કે જે એક ઇલેક્ટ્રોનિક અમુક ઉપકરણો છે એમાં ફ્યુઝ, જો અહીંયા તાર દેખાય છે, આ તારનો ઉપયોગ કરેલો છે. જ્યારે આમાં તાર નથી, આ તાર ના હોય તો આ ફ્યુઝ બંધ થઈ ગયેલો છે, કે ઉડી ગયેલો છે. બરાબર છે. ક્લિયર થાય છે? બધા મગજમાં ઉતરે છે? ચલો હવે આગળ કે વિદ્યુત પરિપથમાં વધુ પડતો વિદ્યુત પ્રવાહ વહેવાનું એક કારણ વાહક તારનો થતો સીધો સંપર્ક છે. જ્યારે વાયરો પર રહેલું અવાહક સ્તર ઘસારણને કારણે નીકળી જાય છે ત્યારે આવું બની શકે છે. જે શોર્ટ સર્કિટની ઘટના સર્જે જ્યારે એક જ વિદ્યુત પ્રવાહના સોકેટમાં ઘણા બધા ઉપકરણો જોડવામાં આવે ત્યારે વિદ્યુત પ્રવાહથી વધી જવા માટેનું બીજું કારણ બને છે. અને જો વિદ્યુત પરિપથનો ઓવરલોડિંગ ઉત્પન્ન કરે છે અને સમાચાર પત્રમાં ઓવરલોડિંગ તથા શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાની બનાવો તમે વાંચ્યા જ હશે. જો ઓવરલોડિંગ એટલે શું? બરાબર છે. કે એક જ વાયરની અંદર આપણે ઘણા બધા ઉપકરણો આપી દઈએ તો એને શું કહેવાય? ઓવરલોડિંગ કહેવાય. બરાબર છે. કેમ? કે વાયરની કેપેસિટી 10 વોલ્ટની હોય અને તમે એની અંદર 10 થી 15 વોલ્ટના અલગ બલ્બ જોડી દીધા હોય તેમાં શું થાય? ઓવરલોડિંગ થાય. શું થાય? ઓવરલોડિંગ થાય. એટલે કે વધારે ઉપકરણો એક જ પ્લગની અંદર કે એક જ વાયરની અંદર જોડી દેવામાં આવે તો ઓવરલોડિંગ થાય છે. બરાબર છે. આનાથી પણ શોર્ટ સર્કિટ થાય છે. કેમ? કે વધારે વાયરની અંદરથી જો વધારે ઉપકરણો જોઈન્ટ કર્યા હશે તો એ વધારે વિદ્યુત પ્રવાહ વહેડાવશે. શું કરશે? વધારે વિદ્યુત પ્રવાહ વહેડાવશે અને વધારે વિદ્યુત પ્રવાહ વહેવાની ચક્કરમાં એ ગરમ થશે અને શું થશે? કે પીગળી પણ જશે, એટલે કે ઓગળી પણ જાય છે. બરાબર છે. અને આપણા પરિપથમાં ભંગાણ સર્જાય છે. ચલો આગળ કે હાલના વખતમાં ફ્યુઝના સ્થાને મિનિએચર સર્કિટ બ્રેકર, જો મિનિએચર સર્કિટ બ્રેકર એટલે કે એમસીબીનો વપરાશ વધવા લાગ્યો છે. અને આ ખાસ પ્રકારની સ્વિચ એટલે કે વિદ્યુત કળ છે જે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ સલામત મર્યાદા કરતાં વધી જાય ત્યારે ઓટોમેટિક બંધ થઈ જાય છે અને તેમને ચાલુ કરો ત્યારે ફરીથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે. અને એમસીબી પર પણ આઈએસઆઈ નિશાની જોવી જરૂરી છે. જો આઈએસઆઈ નિશાની છે કે આમાં જ્યારે આમાંથી વિદ્યુત પ્રવાહ વહી જાય તો આ સ્વિચ ઓટોમેટિક બંધ થઈ જાય છે. શું થઈ જાય છે? ઓન હોય અને ઓટોમેટિક વિદ્યુત પ્રવાહ વધી જાય તો એ ઓફ થઈ જાય છે. શું થઈ જાય છે? ઓફ થઈ જાય છે. એટલે કે એમાંથી વિદ્યુત પ્રવાહ બળી જતો નથી. જેમ આપણું ફ્યુઝ છે ને, ફ્યુઝ જે પ્રકારે કાર્ય કરે છે ને એ જ પ્રકારે આ કાર્ય કરે છે. બરાબર છે. પણ આમાં શું છે? ફ્યુઝમાં તાર ઓગળી જાય છે એટલે કે આપણે નવેસરથી તાર નાખવો પડશે. જ્યારે આ એમસીબીની અંદર શું થશે કે જ્યારે એમાં વીજળી વધી જશે ત્યારે ઓટોમેટિક બંધ થઈ જશે. ચાલુ હશે તો આપણા ઘરમાં વીજળી જશે, બંધ થઈ જાય એટલે કે આપણા ઘરમાં વીજળી જતી નથી. જ્યારે આ સ્વિચ આપણે ફરીથી ચાલુ કરશું તો ફરીથી આપણા ઘરમાં વિદ્યુત પ્રવાહ જતો થઈ જશે. એટલે કે આપણે ફ્યુઝને જે બદલતા હોઈએ છીએ ને એ બદલવાની ઝંઝટમાં અહીંયાથી છુટકારો મળે છે. અને એમસીબીનું પરીક્ષામાં પૂરું નામ પૂછાય છે કે એમસીબીનું પૂરું નામ શું છે? તો કે મિનિએચર સર્કિટ બ્રેકર. બરાબર છે. યાદ રાખજો. બરાબર છે. ચલો આગળ કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. હવે આપણે શું જોઈશું? વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. કે અહીંયા પ્રવૃત્તિ 10.5 આપેલી છે. શું આપેલી છે? 10.5 કે વપરાઈ ગયેલી દિવાસળીની પેટીમાંથી અંદરનું ખાનું કાઢી લો. અંદરનું ખાનું કાઢ્યું છે. બરાબર છે આપણે. અને તેની ઉપર વિદ્યુતના તારના થોડા આટા મારી
તારને લપેટો, આ તારને ઉપર લપેટી લીધો છે, જો આ દેખાય છે, વિદ્યુત તારને ઉપર લપેટી કાઢ્યો છે, બરાબર છે. અને ખાનાની અંદરના ભાગમાં નાનું હોકાયંત્ર, જો આ અંદર હોકાયંત્ર મૂકેલું છે, દેખાય છે, હોકાયંત્ર મૂકો. હવે આકૃતિ 10.17 મુજબ તારના બંને છેડાનું સ્વિચ તથા વિદ્યુત કોષ સાથે જોડાણ કરો. હવે આ વિદ્યુત સ્વિચ છે, આ બલ્બ છે, અને એનું જોડાણ કરેલું છે, કે જો અહીંયાથી આખું આ તારનું જોડાણ કરેલું છે, અને આ તારનું અહીંયા જોડાણ કરેલું છે, કે જ્યારે આપણે સ્વિચ ચાલુ કરીશું, બરાબર છે, અત્યારે સ્વિચ કેવી છે, બંધ અવસ્થામાં છે, બરાબર છે, કે જો આપણે જાણીએ છીએ કે હોકાયંત્રની સોય પોતે નાનકડું ચુંબક છે. ભાઈ હોકાયંત્રની અંદર કયા પ્રકારનું ચુંબક વપરાય છે, કે કયા પ્રકારની સોય વપરાય છે, ચુંબકીય સોય વપરાય છે, તમારે કોમેન્ટમાં કરવાનું છે, બરાબર છે, કે કઈ સોય વપરાય છે, બરાબર હે, કે હોકાયંત્રની જે ચુંબક વપરાય છે, બરાબર છે, કયું ચુંબક વપરાય છે, તો કયું ચુંબક વપરાય છે, સોયાકાર ચુંબક વપરાય છે, બરાબર છે. કેવું હોય છે, આપણે ચિત્ર દોરીએ અહીંયા, આવું ચુંબક વપરાય છે, બરાબર છે. આ ચુંબકને આપણે શું કહીએ છીએ, સોયાકાર ચુંબક હોય છે, અને આ રીતે વર્તુળાકારમાં ગોઠવાયેલું હોય છે હોકાયંત્રમાં, જો અહીંયા આપણને દેખાતું હશે, બરાબર છે. અને હંમેશા ચુંબક કઈ દિશા દર્શાવે છે, કે ઉત્તર અને દક્ષિણ દિશા દર્શાવે છે. કોઈ પણ ચુંબક લઈ લો, એ હંમેશા કઈ દિશા, ઉત્તર અને દક્ષિણ દિશા દર્શાવે છે, બરાબર છે. જ્યારે આપણે તેમની નજીક ચુંબક લાવીએ છીએ ત્યારે તેની સોયનું આવર્તન થાય છે, કે જ્યારે એક ચુંબકની બાજુમાં બીજું ચુંબક આવે છે ત્યારે હંમેશા શું કરે છે, આવર્તન કરે છે, કે આ ચુંબક હોકાયંત્રની ચુંબકની સોયની બાજુમાં આ રીતે ગજિયો ચુંબક જો લાવવામાં આવે ને, ગજિયો ચુંબક, તો એ આવર્તન દર્શાવશે. આવર્તન એટલે કે હલવા લાગશે આ રીતે, બરાબર છે. આપણે એ પણ જોઈ ગયા કે જ્યારે નજીક રહેતા તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે હોકાયંત્રની સોય આવર્તન અનુભવે છે, કે જ્યારે આ હોકાયંત્રમાં આ તારમાંથી જ્યારે વીજળી પસાર થશે ત્યારે અંદર હોકાયંત્રની રહેલી સોય આવર્તન અનુભવે છે. કેમ આવર્તન અનુભવે છે ભાઈ, કે તમે આ બંને અવલોકનો પરસ્પર સંબંધિત જાણી શકો છો. જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તાર ચુંબક તરીકે વર્તે છે. જ્યારે ચુંબકમાંથી કોઈ પણ તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ વહે છે ત્યારે એ તાર કયા સ્વરૂપે વર્તે છે, ચુંબક તરીકે વર્તે છે. કયા તરીકે વર્તે છે, ચુંબક તરીકે વર્તે છે. તો યાદ કરો કે જ્યારે આપણે કોઈ પણ ચુંબકની બાજુમાં બીજું ચુંબક, સોયાકાર ચુંબકની બાજુમાં બીજું કોઈ પણ ચુંબક લઈ જઈએ છીએ ત્યારે આવર્તન આમ હલવા લાગે છે, એટલે કે આવર્તન અનુભવે છે. એ જ રીતે આ સર્કિટની અંદર અહીંયા હોકાયંત્ર છે અને આ ઉપર આ બધા તાર લગાવેલા છે. જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ વહેશે એટલે કે તાર કયા, ચુંબક તરીકે વર્તશે, એટલે કે અંદર હોકાયંત્ર રહેલું છે, આવર્તન અનુભવે છે. અને આ એવી વાત હતી કે જેને હાન ક્રિશ્ચિયન ઓનેસ્ટે નામના વૈજ્ઞાનિકે પણ નવાઈ લાગી હતી, અને તેઓ પ્રથમ વ્યક્તિ હતા જેમણે નોંધ્યું હતું કે જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે પ્રત્યેક વખત હોકાયંત્રની સોય આવર્તન અનુભવે છે. એટલે પરીક્ષામાં પૂછાશે કે દરેક વખતે જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે હોકાયંત્રની સોય આવર્તન અનુભવે છે. આવું સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે શોધ્યું હતું, તો શું છે, હાન ક્રિશ્ચિયન ઓનેસ્ટ છે, બરાબર છે, કે આમણે શોધ્યું હતું કે જ્યારે ચુંબકની બાજુમાં, કે જ્યારે વિદ્યુત તારની અંદર વીજળી પસાર થાય છે ત્યારે એ ચુંબક તરીકે વર્તે છે, અને અંદર રહેલી જો હોકાયંત્રની સોય છે આવર્તન અનુભવે છે. આવું કોણે નક્કી કર્યું હતું, તો યાદ રાખજો, બરાબર છે. ચલો હવે આગળ, કે વિદ્યુત ચુંબક શું આપેલું છે ભાઈ, વિદ્યુત ચુંબક, બરાબર છે, કે આશરે 35 સેન્ટીમીટર લાંબો એલ્યુમિનિયમ કે પ્લાસ્ટિક કે કપડાના કવર ધરાવતા ઇલ્યુમિનેટેડ વળી શકે તેવા તાર અને 6 થી 10 સેન્ટીમીટર લાંબો લોખંડની ખીલી, અને તારને ખીલીની ફરતે ચુસ્ત રીતે ગૂંચળાની જેમ વીંટાળો. જો અહીંયા આ તારને આ રીતે ગૂંચળાની જેમ વીંટાળેલું છે, દેખાય છે, આ રીતે ગૂંચળાની જેમ વીંટાળેલું છે, બરાબર છે. તારને વીંટાળી દીધો, પછી અહીંયાથી એ તાર સીધો અહીંયાથી ખેંચી અને અહીંયા આપી દીધો, અહીંયા બેટરી આપી દીધી છે, એક બાજુ પ્લસ ને એક બાજુ માઇનસ, સ્વિચ ચાલુ છે, અને અહીંયા રીતે ગૂંચળાને જોઈન્ટ કરી દીધું છે, બરાબર છે. અને નીચે શું રાખેલી છે, ટાંકણીઓ રાખેલી છે. શું રાખેલી છે, ટાંકણીઓ. હવે આ પ્રવૃત્તિમાં શું કહેવા માંગે છે, બરાબર છે, કે આકૃતિ 10.19માં દર્શાવ્યા મુજબ તારની બંને છેડા પર સ્વિચ વડે વિદ્યુત કોષને ધ્રુવ જોડો. જો આ સ્વિચ વડે આપણે વિદ્યુત જોડી દીધા છે, અને ખીલીની નજીક તેના થોડાક ટાંકણીઓ મૂકો. હવે વિદ્યુત પ્રવાહ ચાલુ કરો. શું થાય છે, શું ટાંકણીઓ ખીલીની અણી પર વળગી જાય છે, અને વિદ્યુત પ્રવાહ બંધ કરો તો શું હજુ પણ ખીલીની અણી પર વળગી રહે છે, કે જ્યારે આ ટાંકણીઓ નીચે પડેલી હોય, બરાબર છે, જ્યારે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવશે ત્યારે આ ટાંકણીઓ ચોંટી જાય છે, અને જ્યારે વિદ્યુત પ્રવાહ બંધ કરવાનો ત્યારે ટાંકણીઓ પાછી છૂટી પડી જાય છે. કેમ આવું થાય છે, કે જ્યારે તારમાંથી વિદ્યુત પસાર કરવામાં આવે ત્યારે તાર શેના, ચુંબક તરીકે વર્તે છે, એટલે ટાંકણીઓ ચોંટી જાય છે, આકર્ષે છે, અને જ્યારે એને વિદ્યુત પરિપથ બંધ કરી દેવામાં આવે ત્યારે ટાંકણીઓ છૂટી પડી જાય છે. કેમ, કે જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો નથી ત્યારે એ ચુંબક તરીકે વર્તતો નથી, એટલા માટે, બરાબર છે. થાય છે ક્લિયર, બધું સમજાયું, મગજમાં બેસે છે, કે જ્યારે કોઈ પણ તારની અંદર વીજળી પસાર કરવામાં આવે છે ત્યારે તાર કયા સ્વરૂપે વર્તે છે, ચુંબક તરીકે વર્તે છે. એટલે કે અહીંયા ટાંકણીઓ શું થાય છે, ચોંટી જાય છે, ટાંકણીઓ શું થાય છે, ચોંટી જાય છે, અને જ્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ બંધ કરી દેવામાં આવે ટાંકણીઓ છૂટી પડી જાય છે. કેમ છૂટી પડી જાય છે, કે ત્યારે એ ચુંબક તરીકે વર્તતો નથી, બરાબર છે. ચલો આગળ,
હવે વિદ્યુત ઘંટડી અને આપણો આ છેલ્લો ટોપિક છે આ ચોપડીનો, બરાબર છે, કે વિદ્યુત ઘંટડી. જો વિદ્યુત ઘંટડીની અંદર પણ કંઈક આવી જ ઘટના છે, બરાબર છે. ચલો અહીંયા જોઈએ આપણે કે અહીંયા જે આખું લખેલું છે એને આપણે અહીંયા સમજીએ, બરાબર છે, કે અહીંયા હથોડી આપેલી છે. શું આપેલું છે ભાઈ? હથોડું દેખાય છે તમને? આ હથોડો આપેલો છે. અહીંયા એક સ્ક્રૂ, એ સ્ક્રૂ દ્વારા એક તાર જોઈન્ટ કરેલો છે. જો દેખાય છે, આ એક તાર જોઈન્ટ કરેલો છે. પછી બીજો તાર જો અહીંયા, કે અહીંયાથી આ બેટરી છે, આ બેટરી આપણને આપેલી છે. બીજો તાર અહીંયાથી લઈ અને કંઈક અહીંયા જોઈન્ટ કરેલો છે. આ રીતે ગૂંચળું આપેલું છે, બરાબર છે. ફરીથી આ અહીંયા ગૂંચળું આપેલું છે, દેખાય છે. અને આ બીજો તાર કંઈક અહીંયા જોઈન્ટ કરેલો છે, કે જ્યારે આમાંથી વીજળી પસાર થાય ત્યારે આ બધો તાર શું ચુંબક તરીકે વર્તે. ચુંબક તરીકે વર્તે એટલે કે આ હથોડી, આ જે તાર છે એ આના જોડે આકર્ષે છે, ચોંટે. એટલે કે આ રીતે આમાં હથોડી પેલા જોડે ચોંટવા જશે એટલે કે આમાં હશે, આ બેલને અથડાશે, બરાબર છે, બેલને અથડાશે અને આખું પરિપથ પૂર્ણ થશે, બરાબર છે. વિદ્યુત ઘંટડી કંઈક આ રીતે કાર્ય કરે છે, બરાબર છે. ચલો આપણે વાંચીએ કે વિદ્યુત ઘંટડીની અંદર આપણે સારી રીતે પરિચિત છીએ. તેમાં વિદ્યુત ચુંબક આવેલા હોય છે. તો ચાલો આપણે જાણીએ કે તે કેવી રીતે કાર્ય કરે છે. કે આકૃતિ 10.20 અંદર વિદ્યુત ઘંટડી તેમના વિદ્યુત પરિપથ સાથે દર્શાવેલી છે. તે લોખંડના ટુકડા પર વીંટાળેલા વિદ્યુતના તારનું ગૂંચળું ધરાવે છે. જો આ તારનું ગૂંચળું દેખાય છે ભાઈ બધાને? હા, ચલો. ગૂંચળું વિદ્યુત ચુંબક તરીકે વર્તે છે અને વિદ્યુત ચુંબકની નજીક એક છેડા પર હથોડી જેવી રચના ધરાવતો લોખંડની પટ્ટી નજીકના ભાગ પર ગોઠવેલી હોય છે. જો આ હથોડી દેખાય છે એની વાત કરેલી છે, બરાબર છે. અને લોખંડની પટ્ટીની નજીક સંપર્કમાં સ્ક્રૂ આપેલો હોય છે. જો આ સ્ક્રૂ દેખાય છે, આ સ્ક્રૂ છે, આ એક સ્ક્રૂ છે, બરાબર છે. કે જ્યારે લોખંડની પટ્ટી સ્ક્રૂના સંપર્કમાં હોય છે ત્યારે કોઇલમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતા કોઇલ વિદ્યુત ચુંબક બને છે. કે આમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે કોઇલ તરીકે વર્તે છે, બરાબર છે, આકર્ષે છે. અને ત્યારબાદ તે લોખંડની પટ્ટીને આકર્ષે છે. અને આ પ્રક્રિયા પટ્ટીના છેડા પર રહેલી હથોડી સ્ટીલની કટોરી સાથે અથડાય છે. કે આ હથોડી સ્ટીલની કટોરી સાથે અથડાય છે અને અવાજ ઉત્પન્ન કરે છે. જો કે વિદ્યુત ચુંબકીય લોખંડની પટ્ટીને આકર્ષે છે તે વખતે વિદ્યુત પરિપથના ભંગાણ સર્જાય છે અને ગૂંચળામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અટકી જાય છે. કે જ્યારે આને અથડાશે ત્યારે વિદ્યુત પ્રવાહ બંધ થઈ જશે, એટલે કે અટકી જશે. કેમ? કે ભંગાણ સર્જાય છે, કે પરિપથ આ રીતે પૂર્ણ થતો નથી, બરાબર છે. અને ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ વહેતા ફરીથી હથોડી સ્ટીલને ટકરાય છે. કે જ્યારે અંદરથી પરિપથ પસાર થશે ત્યારે હથોડી સ્ટીલને કટોરીને ટકરાશે, અથડાય છે. અને આ ક્રિયા ઝડપથી ક્રમિક રીતે પુનરાવર્તન પામે છે. અને જ્યારે હથોડી સ્ટીલની કટોરી સાથે અથડાય છે ત્યારે એક વખત પરિપથ પૂર્ણ થાય છે અને આ ઘટોડી રણકી ઉઠે છે. આ ઘટોડી રણકી ઉઠે છે અને અહીંયા આપણે રણકી ઉઠી, બરાબર છે. અને અહીંયા આપણે ચેપ્ટર પૂરું થાય છે. કે જેમ આપણી સ્કૂલની અંદર બેલ પડે છે એમ આપણે આ ચેપ્ટરની અંદર પણ બેલ પડી ગયો, બરાબર છે. તો અહીંયા તમે શું શીખ્યા? જો આ ચેપ્ટરની અંદર પાછળના વિજ્ઞાનના ચેપ્ટરની એટલું બધું ખાસ શીખવા જેવું કંઈ છે નહીં, બરાબર છે, પણ જોવા જરૂરી છે. કે નાના નાના પ્રશ્નો આપણને જે આપણી પરીક્ષામાં ઉપયોગી હોય એ આપણને કામ લાગે, બરાબર છે. કે વિદ્યુતના ઘટકોની સંજ્ઞાઓ દ્વારા રજૂ કરવા એ અનુકૂળ ભર્યું છે. તેના વડે આપણે વિદ્યુત પરિપથની વિદ્યુત રેખાકૃતિ દર્શાવી શકીએ છીએ. જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તાર ગરમ થાય છે. કે જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે શું થાય છે? ગરમ થાય છે. અને વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર એ આ અસરના ઘણા ઉપયોગો છે. કે આ ઉષ્મીય અસરના આપણે ઘણા ઉપયોગો જોયા. જ્યારે ખૂબ જ વધુ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તરત જ પીગળી જાય છે અને તૂટી જાય છે. તેવા ખાસ પ્રકારના દ્રવ્યોથી તાર બનાવવામાં આવે છે અને આ દ્રવ્યોને ફ્યુઝ બનાવવા માટે વપરાય છે, જે વિદ્યુતના ઉપકરણ નુકસાન અને આગથી બચાવે છે. જે ફ્યુઝ હોય, બરાબર છે, એ આપણા વિદ્યુત ઉપકરણોને આગથી બચાવવામાં, નુકસાન કરતા બચાવવામાં ઉપયોગી છે. જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તે ચુંબક તરીકે વર્તે છે. ખાસ લાઈન યાદ રાખજો, બરાબર છે, કે જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તે શેના તરીકે? કે ચુંબક તરીકે વર્તે છે. કે જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે ત્યારે શેના તરીકે વર્તે છે? કે ચુંબક તરીકે વર્તે છે. લોખંડના ટુકડા પર અલગ કરેલા તારમાં વિદ્યુત પ્રવાહનું વહન કરતા તારના ગૂંચળાને વિદ્યુત ચુંબક કહે છે. કે લોખંડના ટુકડા પર અલગ કરેલા તારના વિદ્યુત પ્રવાહનું વહન કરતા તારના ગૂંચળાને શું કહે છે? વિદ્યુત ચુંબક કહે છે. વિદ્યુત ચુંબકનો ઉપયોગ ઘણા સાધનોમાં થાય છે. કે વિદ્યુત ચુંબકનો ઉપયોગ ઘણા સાધનોમાં થાય છે. જેમ કે શું હતું? આપણે વિદ્યુત ઘંટડી જોઈ ને હમણાં, કે એમાં પણ ઉપયોગ થાય છે, બરાબર છે. તો અહીંયા કે હવે તમે શું જાણો છો? જો જાણવા જેવું પણ આપણી ચોપડીની અંદર છે એ પણ આપણે કવર કર્યું છે. કે સામાન્ય રીતે વિદ્યુત બલ્બની શોધ કરવાનો શ્રેય થોમસ આલ્વા એડિસનને આપવામાં આવે છે. કે વિદ્યુત બલ્બની શોધ કોણે કરી હતી? થોમસ આલ્વા એડિસન. જો કે તેઓ અગાઉ ઘણા લોકોએ તેના પર કાર્ય કર્યું હતું અને એડિસન નોંધપાત્ર વ્યક્તિ હતા. તેમણે વિદ્યુત બલ્બ ઉપરાંત 1300 શોધો કરી હતી. ભાઈ, આ વ્યક્તિએ કેટલી 1300 શોધો કરી છે. આપણે એક પણ શોધ કરી નથી અત્યાર સુધી. અને આ વ્યક્તિએ કેટલી શોધો કરી હતી? એના જીવનકાળમાં 1300 જેટલી શોધો કરી હતી. અને એમાં સૌથી વધારે વિદ્યુત બલ્બ આપણે જે ચર્ચા કરી એની શોધ કોણે કરી હતી? પ્રકાશને થોમસ આલ્વા એડિસને કરી હતી. જેવી બીજી કઈ? ગ્રામોફોન, પછી ચલચિત્ર કેમેરા, કાર્બન ટ્રાન્સમીટર, પછી ટેલિફોનની સુવિધા પ્રાપ્ત થઈ હતી. કોણે કરી હતી? થોમસ આલ્વા એડિસન.
1847થી 1931 સુધીમાં આણે આટલી 1300 જેટલી શોધો કરી હતી, બરાબર છે. થોમસ આલ્વા એડિસને શોધ કરી હતી, બરાબર છે. અને અહીંયા આપણે આપણા ચેપ્ટરને પૂરું કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો, બરાબર છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.